નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી વ્યાકરણ લેખન એમાં પાન નંબર 138 બધા વિદ્યાર્થી મિત્રો કાઢો. એમાં અરજી લેખન. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ધોરણમાં તમે પત્ર લેખનનો અભ્યાસ કરી રહ્યા છો. પત્ર લેખનમાં વિવિધ સ્વરૂપો હોય છે તે પણ તમે જાણો છો. અહીં આપણે તેના બીજા એક સ્વરૂપ અરજી લેખન વિશે અભ્યાસ કરીશું. અરજી પત્ર અને અંગત પત્રના માળખા વચ્ચે સામાન્ય તફાવત હોય છે. અરજી એક પ્રકારે વિનંતી છે. અરજી છે એ શું છે? એક પ્રકારે વિનંતી છે. એટલે જરૂરી તમામ વિગત માહિતી એમાં રજૂ કરવાની હોય છે. મોટા ભાગે પત્રો અંગત હોય છે, એટલે તેને વ્યક્તિ સાથે સંબંધ હોય. મોટા ભાગે પત્રો કેવો હોય છે? અંગત હોય છે. અને અરજી છે એટલે કે આપણે આ પ્રકારની વિનંતી કરવાની હોય છે. વ્યક્તિ સાથે સંબંધ હોય છે, જ્યારે અરજી એ જાહેર બિન અંગત હોય છે, એ અંગત હોતું નથી. એટલે તેને વ્યક્તિના હોદ્દા સાથે સંબંધ હોય છે. વ્યક્તિ છે તેને હોદ્દા સાથેનો સંબંધ હોય છે. આપણે ટૂંકમાં તેના વિશે સમજી લઈએ. તો સૌથી પહેલા આવશે અરજી લખી ત્યારે સૌથી પહેલા આવશે સરનામું. અરજી કરનારનું સરનામું પત્રની ઉપરના ભાગે એટલે કે ઉપરના ભાગે જમણી તરફ જમણી બાજુ લખવું. સરનામું લખતી વખતે સૌ પ્રથમ સરનામું લખનાર પ્રથમ લખનારનું નામ, વિસ્તારનું નામ અને અંતે શહેરનું નામ લખવું જોઈએ. આપણે અરજી લખીએ ત્યારે જમણી બાજુએ શું લખવાનું હોય? સરનામું લખતી વખતે સૌ પ્રથમ લખનારનું નામ, સૌથી પહેલા લખનારનું નામ, પછી વિસ્તારનું નામ અને છેલ્લે શહેરનું નામ લખવું જોઈએ. ટૂંકમાં ભૌગોલિક વિસ્તાર અનુસાર ચડતાક્રમે વિગતોની ગોઠવણી કરવી જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ નમૂનો. તમે પાના નંબર 138 પર જોજો કે નામ દર્શન બી પટેલ, પ્લોટ પ્લેટ 106 ચંદ્રોદય, વિસ્તાર છે તાપી કોલોની કતારગામ, શહેર છે સુરત. સરનામું પૂરું ન થાય ત્યાં સુધી વિભાગ મુજબ વચ્ચે અલ્પવિરામ મૂકવું અને અંતે પૂર્ણવિરામ મૂકવું. ત્યારબાદ તારીખ લખવી. એનો સંબોધન અરજી જેને સંબોધીને કરવાની હોય તેનો હોદ્દો અને સરનામું ઉપર મુજબના ક્રમે લખવા. જે સંબોધન અરજી જેને સંબોધીને કરવાની હોય તેનો હોદ્દો અને સરનામું ઉપર મુજબના ક્રમે લખો. આપણે આગળ જોયું તે મુજબ આપણે લખવું. હવે ત્રીજું છે વિષય સંદર્ભ. અરજીમાં જે વિષયની વાત લંબાણપૂર્વક કરવાની છે તેનો એક લીટીમાં સંક્ષેપ કરીને લખો. ટૂંકાણથી લખવું. જો કોઈ સંદર્ભ જોડાયેલો હોય તો તેનો ઉલ્લેખ કરવો. અરજીમાં જે વિષયની વાત લંબાણપૂર્વક કરવાની છે તેનો એક લીટીમાં સંક્ષેપ કરીને લખો. જો કોઈ સંદર્ભ જોડાયેલો હોય તો તેનો ઉલ્લેખ કરવો. ચોથું છે વિષય વર્ણન. વિષયમાં દર્શાવેલ બાબતની વિસ્તારપૂર્વક આ વિભાગમાં સમજાવી. આ વિભાગની શરૂઆતમાં શ્રીમાન, શ્રીમતી, શ્રીયુત, સાહેબ વગેરે સંબોધન કરી પછી વાતની શરૂઆત કરવી. છેલ્લે પાછું છે અંત એટલે કે છેલ્લે અંતે અરજી કરનારની સી અપેક્ષા છે એટલે કે ઈચ્છા છે તેનો ઉલ્લેખ કરી વિનય વાક્યો દ્વારા સમાપન કરવું. અંતે જમણી બાજુ અરજી કરનારે સહી કરવી. સહી અવાચ્ય હોય તો કૌંસમાં પૂરું નામ લખવું. અરજીની અવાચ્ય એટલે વાંચી ન શકાય તેવી હોય તો પૂરેપૂરું નામ લખવું. અરજીની નકલ સાથે વધારાના આધારો જોડ્યા હોય તો તે દર્શાવવું અને આ અરજીની નકલો કોને મોકલી રહ્યા છો તેની વિગત પણ નોંધી લેવી
પીડીએફ